તારવીને કાઢવું પડે. તારવીને કાઢવું પડે. તારણ. તે સાંસારિક વસ્તુને દેખતો નથી, રુચિથી તેનું સેવન કરતો નથી અને તેનું સ્મરણ પણ કરતો નથી. માત્ર બાળકની જેમ સૂઈને ઉઠેલાની પેઠે સ્નાન, ભોજન આદિ પરેચ્છાથી કર્તવ્ય કર્મ કરે છે. તેનું ચિત્ત પરેચ્છા એટલે રિંગટોન. એટલે અમે કીધું કે વહેલા આવ્યા, કારણ કે રિંગટોન વાગ્યું નહોતું, એટલે કે 6:10 થઈ. એટલે કે જાઓ હવે અમે નિત્યક્રમ કરીએ. એટલે શું કેવું થયું? એટલે એમ કે સ્વામીજીનું ફર્યું કે હું કોણ ના પાડી? અમારું કઈ આજનું ભરેલું નથી, કેદીનું ભરેલું છે, ક્યારનું ભરેલું છે, મૂળથી ભરેલું. તે સાંસારિક વસ્તુને દેખતો નથી, રુચિથી તેનું સેવન કરતો નથી અને તેનું સ્મરણ પણ કરતો નથી. માત્ર બાળકની જેમ સૂઈને ઉઠેલાની પેઠે સ્નાન, ભોજન આદિ પરેચ્છાથી કર્તવ્ય કર્મ કરે છે. બાળકની પેઠે ઉઠેલાની પેઠે ફરીથી જો આ બધું લાઈવ ડેમોન્સ્ટ્રેશન. તે સાંસારિક વસ્તુને દેખતો નથી, રુચિથી તેનું સેવન કરતો નથી અને તેનું સ્મરણ પણ કરતો નથી. માત્ર બાળકની જેમ સૂઈને ઉઠેલાની પેઠે સ્નાન, ભોજન આદિ પરેચ્છાથી કર્તવ્ય કર્મ કરે છે. તેનું ચિત્ત અત્યંત સૂક્ષ્મ બ્રહ્મૈક રસમાં હોવાથી પદાર્થાભાવિની નામની છઠ્ઠી યોગ ભૂમિકામાં તે આવે છે. તેનું ચિત્ત અત્યંત સૂક્ષ્મ બ્રહ્મૈક રસમાં હોવાથી પદાર્થાભાવિની નામની છઠ્ઠી યોગ ભૂમિકામાં તે આવે છે. પદાર્થ અભાવિની એટલે પદાર્થ છે જ નહીં. પદાર્થ એટલે આ દ્રશ્ય છે જ નહીં. બ્રહ્માંડ કયો, સંસાર કયો, સર્ગ કયો, સૃષ્ટિ કયો, વિશ્વ કયો, જગત કયો છે જ નહીં. કોસ્મોસ કયો, ફિનોમિના કયો છે જ નહીં. સૂક્ષ્મ બ્રહ્મૈક રસ. ઉપર પ્રમાણે પરબ્રહ્મમાં ચિત્ત લીન થવાથી તે પરેચ્છાથી સ્નાન, ભોજન વગેરે બહારની ક્રિયા કરે છે, તો પણ ક્રમપૂર્વક સર્વથા તેની ભાવનાનો તે ત્યાગ કરે છે. તેથી તુર્યગા નામની 7મી યોગ ભૂમિકામાં આવે છે. સ્નાન, ભોજન એ ભ્રમનો ત્યાગ કરે છે, એટલે એ ભ્રમ છે જ નહીં. ઉપર પ્રમાણે પરબ્રહ્મમાં ચિત્ત લીન થવાથી તે પરેચ્છાથી સ્નાન, ભોજન વગેરે બહારની ક્રિયા કરે છે. બપોરા મકરોડ હતી, એ નીચે રહેતા કોતર હતા સાબરના, સમજે ઓઘા કે ને વટલો પાયો. એટલે બપોરે બાવળની નીચે ઊભા હતા કેસથી, અને રામજી પ્રભુ આવ્યા. રામજી જોઈતા કે પ્રભુ પ્રસાદ લીધો? કીધું ના. એટલે તરત જ દોડીને બાજરીનો રોટલો કઢી લઈને આવ્યા અને છાસ. એટલે આવું. અને બોરિયામાં 10, 12 ને 11મું બારણું ઉપર હતું. પહેલાં નીચે સામે 2 નંબરમાં રહ્યા 4 મહિના, પછી ઉપર 2 વર્ષ ને 2 મહિના આવતા જતા, બધે વિચરતા દેશમાં. પછી નીચે પેલા પૂજારીજી હતા, એ લોકો 80 ઉપર હશે. અને એ જે ઋષિકેશમાં જે સ્વામીજી થઈ ગયા ને, MBBS ડૉક્ટર હતા, શિવાનંદ સરસ્વતી, એના શિષ્યના શિષ્ય છે આ બાબા મુકાપ્રભુ. એના શિષ્ય ચૈતન્યાનંદ, જે ઉત્તરકાશી 40 વર્ષ થયા.
એ વેદાંત બ્રહ્મનો જ તત્વ કરતા યોગાસન એ ત્યાં જાય છે અત્યારે પણ. તો એ ડૉક્ટર શિવાનંદ સરસ્વતીના શિષ્ય હતા. સાઉથનું શરીર હતું ભગવાન. એટલે ગુણગુણ કરતા પરમાત્માની સ્તુતિ ગુણગુણ કરતા હંમેશા એકલા. અને મચ્છર કે માખી ઉડાડતા હોય કપડું એના હાથમાં. ધીમે ધીમે બજારમાં જઈને જોવે એ ચીજ વસ્તુ લાવતા અને એ બોલાવે અમને બૂમ મારીને એ બનાવે ને. અમે પ્રસાદ લીધો ન હોય એ પ્રસાદ આપે. આવું બધું આવડું. ઓશિકા નીચે 2 બુક હતી. એક ગીતા શાંકર ભાષ્ય ગીતા પ્રેસનું ઓરિજિનલ સંસ્કૃત ને હિન્દી, અને એક અધ્યાત્મ રામાયણ. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા છે કે સંન્યાસી પાસે કાંઈ નહીં તો એક ગીતા હોવી જ જોઈએ. એક અને બીજું બોલ્યા છે અધ્યાત્મ જ્ઞાન ભક્તિથી પરિપૂર્ણ. એ બોલે એટલે બધું સહીવાળું જ ખાતું. સહી સમજે છે ને? શું સહી એટલે શું? ઓથોરિટી. ઓથોરિટી. અમને કોઈ અમને કોઈ ઓથોરિટી પૂછે કે તમે અમને ઓથોરિટી બતાવો તો એમ કે સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારાજ. માણસ પોતાનો નિત્યક્રમ આ રીતે બનાવે અને આ રીતે રહે તો એને સહજ પરમ શાંતિ રહે. એટલે માણસના જીવનમાં વિવેક, સંતોષ ને શાંતિ મુખ્ય છે. એ માટે એને પૂરેપૂરો ખોરાક આમાંથી મળે. પણ પછી બસ એમને ચંચળતા ભ્રાંતિમાં ભમ્યા કરે તો પછી શાંતિ ક્યાંથી થાય? તેનું ચિત્ત અત્યંત સૂક્ષ્મ બ્રહ્મૈક રસમાં હોવાથી પદાર્થા ભાવિની નામની છઠ્ઠી યોગ ભૂમિકામાં તે આવે છે. ઉપર પ્રમાણે પરબ્રહ્મમાં ચિત્ત લીન થવાથી તે પરેચ્છાથી સ્નાન, ભોજન વગેરે બહારની ક્રિયા કરે છે તો પણ ક્રમપૂર્વક સર્વથા તેની ભાવનાનો તે ત્યાગ કરે છે. તેથી તુર્યગા નામની 7મી યોગ ભૂમિકામાં આવે છે અને તે જીવન મુક્ત કહેવાય છે. જીવન મુક્ત અમે કે કોઈ પણ પછી કે અમે કે કોઈ પણ પરમચિદાકાશ પરમજ્યોતિ રહ્યા હોય તો એને શબ્દો એની પાસે ન હોય તો એ બધી અવસ્થાના શબ્દો એને આમાંથી મળે. પેલા આવ્યા હતા ને બોટાદવાળા પ્રોફેસર, એણે ન કીધું આ પહેલાં માચિદાકાશ બોલતા નહોતા, સમજે? એટલે એ હોય એ નિરપેક્ષ શબ્દ હોય, સમજે? તો એ બધા શબ્દો પોતાની બધી અવસ્થાના બધા શબ્દો આમાં મળે એમ. એટલે શબ્દોની એને જરૂર ન હોય. એ તો પોતે વિચારવાણી શબ્દાર્થ રહિત છે, એનાથી મુક્ત પર જ છે, એમાં છે જ નહીં, એને પોતે જ છે, બધું પોતે જ છે. પણ શબ્દો એને વસિતમાંથી મળે એની બધી અવસ્થામાં, સમજે? એટલે એ આમાંથી શબ્દો લઈને બોલતા નથી, પણ એની અવસ્થાના શબ્દો એની પાસે ન હોય કારણ કે એ શબ્દ રહિત છે, શબ્દાતીત. તો એ શબ્દ આમાંથી મળે કે આ પોતાની અવસ્થા, આવી અવસ્થા જે હતી તો આ જીવન મુક્તની દશા થયા પછી પ્રાપ્ત થયેલી વસ્તુને માટે આનંદ થતો નથી તથા અપ્રાપ્ત વસ્તુને માટે શોક થતો નથી. કેવળ શંકા માત્રનો ત્યાગ કરીને જે સમયે જેની પ્રાપ્તિ થાય તેને તે અનુસરીને રહે છે. હે રામચંદ્રજી, તમે પણ જાણવાની વસ્તુ જાણી લીધી છે તથા સર્વ ભાવમાંથી તમારી વાસના પણ ઓછી થયેલી છે. તમે શરીરથી બહાર સમાધિમાં રહો અથવા શરીરમાં રહો, લોકમાં વ્યવહાર કરો, પણ હર્ષ શોક પામો નહીં, કારણ કે તમારું નિર્મળ આત્માનું સ્વરૂપ છે. હે રામચંદ્રજી, તમે આત્મારૂપ સ્વયં પ્રકાશ, નિર્મળ, સર્વ સ્થળે રહેનારા તથા સર્વદા ઉદયવાળા છો. માટે સુખ દુઃખ તથા જન્મ મરણ તમને કેમ જ ઘટે? તમે બંધુ રહિત છો
તે છતાં બંધુના દુઃખને માટે શા સારું શોક કરો છો? અદ્વિતીયપણે રહ્યા પછી આત્માને વિશે બાંધવ કોણ છે? દેશકાળને લીધે માત્ર દેહમાં પરમાણુનો સમૂહ જોવામાં આવે છે અને આત્માનો ઉદય પણ નથી. તથા દાખલા તરીકે 98 એમાં આ પૂર્વ દક્ષિણ ભારત જે આખો દર્શન યાત્રા હતી મહાતીર્થ, તો આવ્યા પછી જયપ્રભુજીનીમાં હમણાં આરેમાં આવ્યા હતા રામમોહન, એટલે એમણે એમ કીધું, આમ પેલા ગોઠણબેન ભેર જયપ્રભુ કરીને કે અમુક દેવ થઈ ગયા, એટલે કાંઈ નહીં. તમે સાંભળ્યું હતું? ગોપ્રભુ સાંભળ્યું હતું? એટલે કાંઈ નહીં, કાંઈ ફેર પડે કાંઈ નહીં. પેલા બાકરોલ ગૌશાળામાં પેલું નોટબંધી થઈ એટલે નટુપ્રભુએ ઈશ્વર પ્રભુને ફોન કર્યો. ઈશ્વર પ્રભુ દેવ થઈ ગયા નહીં? હા, એમના માજી શેઠ ચીનો પ્રભુના. એટલે ઈશ્વર પ્રભુને પૂછ્યું, આ તો તકલીફ થઈ નોટબંધીથી. એટલે આ લોકોએ જનક પ્રભુએ જે બધી ગોઠવણી કરી હતી એકાંત વિશ્રામની, એટલે બધા ભાવિકોએ જે ફંડ કર્યું હતું એ 3 કરોડ અને 21,51,000 કેવું કંઈ હતું ને, એટલે જે રાઉન્ડ અબાઉટ. એટલે નટુપ્રભુ ઈશ્વર પ્રભુ કીધું આ નોટબંધીથી એટલે તકલીફ થઈ, તમે સ્વામીજી પાસે જાઓ તરત જ તમને ક્લિયર થઈ જશો. એટલે આવ્યા કામ થયું છે એટલે તરત બધાની સેવા 0-0 કરી દીધી. એટલે સ્મિતા મળી કીધું જનક પ્રભુને ઘેરથી, વકીલ ઘેરથી 1 સેકન્ડ પણ ન લાગી અને રૂવાંટું પણ ન ફરજો. અને એ જ દિવસે આવીને બધા લઈ ગયા. બોલો ચીનો પ્રભુ પ્રેક્ટિકલ 3 કરોડ 21,51,000 એવું હતું ને રાઉન્ડ ફિગર. એટલે જ્યારે રામકૃષ્ણ પરમહંસ તો 250 વર્ષ પહેલાં 1886 ને એટલે 1986 અને પછી આ બાકીના વર્ષ એટલે 100 ઉપર એટલે 150 જે, તો રૂપિયો માટી રૂપિયો કરતા હતા. આપણે નીકોરે જેટલું કાંઈ એવું પડી ગયું હોય કોઈનું તો પૂછી લો, ભાઈ કોઈનું છે નથી, નર્મદામાં પધરાવો. ગંગામાં પણ મળ્યા હતા ને 11,000 ભગવાનપુર, તો પૂછી લો ભાઈ કોના છે. તમે જોયા હતા ને, ઉડતા હતા, નોટો ઉડતી હતી, જોયું હતું ને. એટલે 2 જણને મોકલ્યા હતા ને. હા, તમે ને એકદમ સેન્ટરમાં જજો ને, જ્યાં એકદમ ઊંડું હોય એટલે પથ્થરને દોરી બાંધીને એને ગંગામાં જવા દો, સમજાય? એટલે અને આ રેવામણી જ બોલ્યા હતા આ વખતે અહીંયા હતા ને ત્યારે, કે પૈસા ખવાય નહીં, રોટલીનું શાક ખવાય. પૈસા નહીં, એને શબ્દ આપણે સોના ચાંદી ખવાય નહીં, રોટલીનું શાક ખવાય. સમજ તો છે, સમજ છે એ શેમાં પરિણમવી જોઈએ? સમજ સ્વરૂપમાં પરિણમવી જોઈએ, તો એ સમજ સાચી. અને સમજ ખાલી બોલવામાં જ રહે તે મજરે ન પડે, આપણને કામ ન લાગે. જે આપણને સહજ પરમ શાંતિ રહેવી જોઈએ એ ના રહે. કોને સમજ નથી? કાંઈ શ્રુતિએ કીધું, ઉપનિષદે કીધું એટલે, અથવા આદિ શંકરે કીધું એટલે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા બધા જાણે. અમે આળંદીમાં બધા બ્રહ્મચારીઓ ભિક્ષા કરીને તત્વબોધ કરતા કાંઈ આખો દિવસ. નારાયણ સ્વામીને બધા તેમ બધા કોઈ કાશીમાં કે વેદાંત ભણતા આચાર્યો શાસ્ત્રી પછી આચાર્ય BA MA જેવું. એટલે કીધું વેદાંત કા સાર ક્યાં હે? અમે કીધું તત્વબોધમાં. એટલે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા. તો કોઈ નાનું બચ્ચું જાણે, પણ એ સમજ છે. શબ્દ છે એ સ્વરૂપ નથી, અને સ્વરૂપ છે એ શબ્દ નથી. એટલે શબ્દની સમજ એ સમજ નથી, અને સ્વરૂપ છે સમજ નથી, એ પ્રકાશ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, એ કેવળ સ્વરૂપ છે. હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું,
એ સમજ નથી, એ શબ્દ ને વિચારવાળી શબ્દ નથી, પરાપશ્યનથી મધ્યમાં વૈખરી નથી, એ કેવળ સ્વરૂપ છે. ક્લિયર? પેટ ને આ બધું દુખતું હતું, પગ ને બધું હજી છે જ પણ હે હજી દુખે છે.